તો અમાસના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભલે ગમે તે થઈ જાય, પણ અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જે લોકોના ઘરમાં અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. 29 માર્ચ અને શનિવારે અમાસના દિવસે તમે કોઈ પૂજા કે પાઠ ભલે ન કરી શકો, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે. આ અમાસના દિવસે તમે લાડવા, પેંડા કે પછી બરફી ભલે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ. એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું છે. અમે તમને સલાહ આપી શકીએ છીએ. હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો, તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે 29 માર્ચે આવતી અમાસની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જે મહાકુંભમાં સ્નાન કરવાથી બધા દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી અને સાથે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમે અમાસની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાશો, તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. 29 માર્ચ 2025 અને શનિવારના દિવસે ફાગણ મહિનાની અમાસની તિથિ છે, અને આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે, અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો કોઈ આ માસના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે, તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. આ સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પણ અમાસના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવતા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. આ સાથે આ વિડીયોમાં અમે તમને 29 માર્ચ 2025 શનિવારના દિવસે એટલે કે ફાગણ મહિનાની અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ, જેથી તમને તમારા જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદ મેળવી શકો. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે ભૂલથી પણ આ બે કામ ક્યારે ન કરો, નહીં તો ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. ફાગણ મહિનાની અમાસના દિવસે આ બે કામ ક્યારે ન કરવા જોઈએ. જે લોકો ફાગણ મહિનાની અમાસના દિવસે ભૂલથી અજાણતા આ બે કામ કરે છે, તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં માત્ર આ બે કામ થાય છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી. અને અમે તમને
એ પણ જણાવીશું કે જો તમે અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં. તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી તમારે વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અધ વચ્ચે છોડીને ન જતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અડધો છોડીને ન જતા. તમારે આખો વિડીયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થઈ જાય પણ ફાગણ મહિનાની અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. કારણ કે આ વખતે 150 વર્ષ પછી અમાસની તિથિ આવા શુભ સમયે આવી રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. તે હંમેશા લાભ પ્રદાન કરે છે. એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો તમને આ ફાગણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી આપીએ. આ વખતે 2025માં લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કેટલા વાગ્યે છે, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. તેમજ જો તમે આ અમાસના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના બધા રસ્તા ખુલી જશે. તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ. તો ચાલો હવે તમને સૌપ્રથમ આ ફાગણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી આપીએ. હિન્દુ ધર્મમાં આ ફાગણ મહિનાની અમાસનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ દિવસે માતાજીની પૂજા કરવાથી ભૌતિક સુખ, આધ્યાત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ સાથે આ દિવસે પૂર્વજોને તર્પણ, પિંડદાન વગેરે અર્પણ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. આ વખતે ફાગણ મહિનાની અમાસ શનિવારે છે. તેથી આ દિવસે શનિદેવની પૂજા અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. તો ચાલો હવે જાણીએ કે આ ફાગણ મહિનાની અમાસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને એક પછી એક આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કંઈક દુઃખદ ઘટના બની શકે છે.
તો ભૂલથી પણ આવું કામ ન કરો. અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. તો ચાલો આ માસની સાચી તારીખ, સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. પણ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને પૂજા પદ્ધતિ વિશે. આ દિવસે સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. પછી સ્નાન કરો અને પૂજા સ્થાન પર જાઓ. સૌપ્રથમ સફરજન અથવા તો કોઈ પણ ફળ હોય જેવું આખું ફળ કાપ્યા વિના લ્યો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી હરિવિષ્ણુજીના ફોટા સામે મૂકો. જો તમારી પાસે મોલી, સોપારી, લવિંગ, એલચી હોય તો તેને પણ અર્પણ કરો. ભગવાનનો ફોટો સ્થાપિત કરીને તે સ્થાનને શુદ્ધ કરો. તે જગ્યાએ ગંગાજળ મિશ્રિત પાણી છાંટો અને એક ફૂલ મૂકો. પછી ભગવાનને તિલક લગાવો. આખા ચોખાના દાણા અર્પણ કરો. તેમને ફૂલોની માળા પહેરાવો અને ફૂલ અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો. હવે તમારી પાસે જે પણ મીઠાઈ હોય તે ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરો. જો મીઠાઈ ન હોય તો તમે ખાંડનો પ્રસાદ ચડાવી શકો છો. પછી ભગવાન સમક્ષ હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર મંત્રનો જાપ કરો. તમારી ઈચ્છા પૂરી કરવા માટે પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી નાખો. આ ભગવાનને અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. પછી ભગવાન સમક્ષ તમારી ઈચ્છા વ્યક્ત કરો. જો તમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસેથી ધનનો આશીર્વાદ મેળવો અને પછી ભગવાનની આરતી કરો. અંતે ફળો અર્પણ કરો અને બધા ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરો. ચાલો હવે તમને જણાવી દઈએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેથી તમારી પૂજા શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે ખાટા ફળોનું સેવન. અમાસના પવિત્ર દિવસે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરે જેવા ખાટા ફળોનું સેવન કરવું નિષેધ માનવામાં આવે છે. ખાટા પદાર્થો તામસિક ગુણોમાં વધારો કરે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી પણ ખાટો ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ છે માંસાહારી ખોરાક. અમાસ જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવાનું ખાસ ધ્યાન રાખો. માંસાહારી ખોરાક ખાવાથી શારીરિક અને આધ્યાત્મિક રીતે આપણને નુકસાન થાય છે. માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. અમાસના દિવસે સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો.
ફાગણ મહિનાની અમાસના દિવસે દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. ડુંગળી અને લસણનું સેવન. ફાગણ મહિનાની અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની અમાસના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. અમાસની રાત્રે જમીન પર સૂવું જોઈએ. તે આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે, પરંતુ આ દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસે આપણે જાગૃત અને સચેત રહેવું જોઈએ. કોઈ પણ ઝાડ કે છોડના પાંદડા અને ફૂલો તોડવાનું પણ ટાળો. આ દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. આ દિવસનો મુખ્ય હેતુ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવાનો છે. તેથી આ દિવસ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના આ દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે બટાકા, શક્કરિયા, સાબુદાણા, દૂધ, આદુ, ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ સાત્વિક છે. માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આ દિવસે સફરજન, કેળા, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત રાજગીરાનો લોટ પણ સારો વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ. આ તામસિક ગુણોથી ભરપૂર છે. આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી, સાબુદાણા વડા અથવા તો સાબુદાણા ટિક્કી પણ ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકું હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખજો, જેથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ગાય માતાને તાજી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન આપો, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે.
વાસી રોટલી ગાય માતાને આપવાથી દુઃખના દેવતા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી રોટલી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો. જો તમે ગાય માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમે લોટના 11 ગોળા બનાવી શકો છો. તેના પર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી નાખી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમારા બધા કામ પૂર્ણ કરવામાં અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તો ચાલો હવે જાણીએ 2025માં ફાગણ મહિનાની સાચી તારીખ અને સમય શું છે. અમાસની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. પંચાંગ મુજબ ફાગણ મહિનાની અમાસની તિથિ 28 માર્ચે સાંજે 7:55 વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 29 માર્ચે સાંજે 4:27 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં અમાસની તિથિ 29 માર્ચ 2025 અને શનિવારના દિવસે છે. ફાગણ મહિનાની અમાસના દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:19 વાગ્યાથી 1:08 વાગ્યા સુધી રહેશે. આ સાથે અમાસના દિવસે એટલે કે શનિવારના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. તો ચાલો હવે સૂર્યગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી જાણીએ. ભારતીય સમય મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:16 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 3 કલાક અને 53 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલાં શરૂ થાય છે. તો ચાલો હવે જાણીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે. સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? આવી સ્થિતિમાં આ ગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.